દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પહેલો પડાવ હોય છે રથયાત્રાનો, જ્યારે નીકળતા હોય છે ત્યારે હાલ એએમસી ખાતે, દાણાપીઠ ખાતે જે ગજરાજો છે તે હાલ અહીં પહોંચ્યા છે અને કહી શકાય કે જે પહેલો પડાવના ભાગરૂપે જે આ રથયાત્રા છે, 149મી રથયાત્રા છે, તો રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને રથયાત્રાના ભાગરૂપે જ જે 149મી આ રથયાત્રા છે, 149મી રથયાત્રા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી. સાથે જ એક વાતનો પ્રયાસ કરશું મહેન્દ્ર ઝા સાથે જ કે મહેન્દ્રભાઈ, હું પણ દ્રશ્ય આપણે બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકો છો કે હાથીઓ અહીં પહોંચી ગયા છે અને જે ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તેનું અનેરું મહત્વ રહ્યું છે, ખાસ કરીને અમદાવાદીઓ માટે. જ્યારે ભગવાન ખુદ નગરયાત્રા નીકળતા હોય દર્શન કરવા માટે, ત્યારે ભક્તો છે તે મોટી સંખ્યામાં અહીં પહોંચતા હોય છે અને એ પણ કહી શકાય કે જે એક સમર્પણનો ભાવ અને સાથે જ એકતાનો ભાવ છે આ યાત્રા છે તે હાલ અહીં બતાવતી હોય છે. અને ખાસ કરીને જ્યારે ગજરાજનું પણ અનેરું મહત્વ હોય છે, ગણપતિનું પ્રતીક માનવામાં આવે છે, ત્યારે તે ગણપતિના પ્રતીક રૂપે તેને અગ્રસ્થાન આપવામાં આવતું હોય છે અને અગ્રસ્થાનના ભાગરૂપે જ તેઓ અહીં પહોંચતા હોય છે. અને આ વખતે એ ખાસ એક તકેદારી રાખવામાં આવી છે કે જે ગજરાજો છે તે ગઈ વખતે જે અનુભવ થયો હતો બેકાબુ બન્યા, તેને કંટ્રોલ થાય તેની વ્યવસ્થા કરશું. મહેન્દ્રભાઈ, આ વખતે ખુદ તમે પગપાળા ચાલી રહ્યા છો ગજરાજો સાથે અગ્રેસર, શું કહેવું છે? ભગવાન જગન્નાથજીની એવી ઈચ્છા હતી કે અને મને પ્રેરણા આપી કે આ વખતે ગજરાજોની સાથે સાથે આપ પણ ચાલો, એટલે થોડો પ્રયત્ન કરી રહ્યો છે. જ્યાં થાકી જઈશ ત્યાં ગાડીમાં બેસી જઈશ. 149મી રથયાત્રા એક પરંપરા, એક સંસ્કૃતિનો વારસો આ યાત્રા. ભગવાન જગન્નાથજીને જે 150મી રથયાત્રા છે આવતા વર્ષે નીકળવાની છે અને ખૂબ મોટા પાયે નીકળવાની છે. સારી જે 150 વર્ષમાં જે વસ્તુઓ આ રથયાત્રામાં સંમિલિત હતા તે તમામને ઉજાગર કરવામાં આવશે. એ અત્યારથી નગરજનોને આમંત્રણ આપીએ છીએ કે 125મી રથયાત્રાની રાહ જુએ અને ભગવાન જગન્નાથજીના પ્રસંગ ખૂબ રંગે ચંગે ઉજવે. મેં જોયું સાહેબ ચંપલ કે કશું પહેર્યું નથી આપણે. તો ભગવાન જગન્નાથજીની યાત્રામાં હું ક્યારે પર ચપ્પલ કે બૂટ પહેરતો નથી. ગાડીમાં હોઉં કે ના હોઉં ક્યારે પર ચપ્પલ જૂતા પહેરતો નથી. એક મોટો સંદેશ આ યાત્રાને લઈને, કારણ કે કોમી એકતાનો પણ એક મોટો સંદેશ હોય છે અને આ યાત્રા હવે માત્ર કોઈ અમદાવાદ પૂરતી નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષમાં સૌથી મોટી યાત્રા અને સૌથી લોંગેસ્ટ યાત્રા તરીકે પ્રચલિત થઈ છે. આપણે જોયું છે કે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી પહિંદ વિધિ સંપન્ન કરતા હોય છે. પહિંદ વિધિ એટલે કે મુખ્ય પ્રધાન પોતે સાવરણી લઈને ભગવાન જગન્નાથજીના રથ સાફ કરીને ભગવાન જગન્નાથજીના રથના આગળનો જે માર્ગ હોય છે એને સાફ કરતા હોય છે અને દોરી ખેંચીને રથયાત્રા પ્રસ્થાન કરાવતા હોય છે. એની પાછળ ભાવ હોય છે કે ભગવાન જગન્નાથજીને આગળ ન કોઈ રાજા છે ન કોઈ રંગ છે, બધા જગન્નાથમય છે અને બધા એમના ભક્તો છે. જ્યાં પણ દૃષ્ટિ ભગવાનની પડે, ગમે તે કોમના હોય, ગમે તે નાતના હોય, પણ ભગવાન માટે તો બધા સરખા છે અને એમની દૃષ્ટિ એમના ઉપર કાયમ રહે છે. ચોક્કસ હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકો છો કે જે દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકો છો. દ્રશ્યોની અંદર કે ખાસ વાતનો પ્રયાસ કરશું. ગજરાજનું વિશેષ મહત્વ રહ્યું હોય છે, અગ્રેસર હોય છે કારણ કે ગણપતિનું પ્રતીક માનવામાં આવે છે અને ગઈ વર્ષનો જે અનુભવ થયો હતો તેને પણ આખી તકેદારી ખાસ રાખવામાં આવી છે. ગજરાજનું આપ સાર સંભાળ રાખો છો એટલે ગજાનન ગણપતિ મહારાજનું સ્વરૂપ છે ગજરાજ અને આપણા હિન્દુ ધાર્મિક સંસ્કૃતિ અનુસાર કોઈ પણ કાર્યમાં ગણપતિ ભગવાનનું આહવાન કરવામાં આવે છે. એટલે ભગવાન જગન્નાથજી ભગવાનની જે શોભાયાત્રા નીકળે છે, જે રથયાત્રા નીકળે છે એની આગેવાની ગજરાજો દ્વારા થાય છે. અને વિશેષમાં જે કાંઈ ઇન્સિડન્ટ લાસ્ટ ટાઈમ જે થયું હતું એના ધ્યાનમાં રાખીને હાથીના આખા વર્ષ લોકોથી વ્યવસ્થિત કનેક્ટેડ રાખવામાં આવ્યો છે, જેનાથી એના અંદર કોઈ પ્રકારનો કોઈ ભય, કોઈ પ્રકારનો કોઈ માહોલ ના રહે અને આખા વર્ષ એના માટે દરેક દિવસ રોજ ટ્રેનિંગનો દિવસ હોય છે. એટલે વિશેષ લોકો જોડે એને બોન્ડિંગ સારું રહે એવા પ્રયત્ન અમારે છેલ્લા 1 વર્ષથી ચાલતા હતા. ચોક્કસ આ એક મોટી વાત છે કારણ કે છેલ્લા 1 વર્ષથી આખો પ્રયાસ થઈ રહ્યો હતો કે જે હાથીઓ છે તેનું લોકો સાથેનું બોન્ડિંગ રહે. જેમ શકો છો કોઈ ડીજે નથી વાગી રહ્યા કારણ કે લાસ્ટ યર જે ઘટના બની હતી કે જે ગજરાજો છે તે બેકાબુ બન્યા હતા, તેને કંટ્રોલ કરવા માટેની આખી વ્યવસ્થા કરાઈ છે. આખી જે વ્યવસ્થાના ભાગરૂપે જોઈ શકાય છે કે ગજરાજો અગ્રેસર છે અને આપ જોઈ શકો છો કે આખી એક જીપીએસ સિસ્ટમ છે તે અહીં લગાવવામાં આવી છે. દ્રશ્યોમાં પણ જોવા મળ્યું છે ગજરાજ છે અગ્રેસર રહ્યા છે અને આજે પણ જે ગજરાજો છે તે કંટ્રોલ કરવા માટે હું દ્રશ્યો બતાવું મારા કેમેરામેનને કે તે ગજરાજના પગના દ્રશ્યો બતાવે કે હજુ પણ તે જે બેડીઓ છે તે લગાવવામાં આવી છે જેથી કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને. આપી શકો દ્રશ્યોની અંદર કે બેડી સાથે
જે ગજરાજો છે તેને અગ્રેસર કરવામાં આવે છે. દ્રશ્યોમાં આપણે બતાવવાનો પ્રયાસ કરીએ. તમામ જે હાથીઓ છે જોઈ શકો છો કે હાથીઓને જે બેડી છે તે લગાવવામાં આવી છે, કારણ કે કોઈ હાથી બેકાબુ ન બને, કદાચ બેકાબુ બને તો તેની કંટ્રોલ કરી શકાય તે પ્રકારની વ્યવસ્થા છે. કોઈ પણ આ વખતે જે ગજરાજો ઉપર પણ કની કોઈ વ્યક્તિને બેસવા ન દીધા, માત્ર જે ગજરાજને સંચાલન કરતા હોય તે વ્યક્તિઓ જ તેના ઉપર હાલ બેસવાનો તેનો પ્રયાસ કર્યો છે. બીજા અન્ય કોઈ પણ વ્યક્તિઓ નથી. હું દ્રશ્ય બતાવવાનો એ પણ પ્રયાસ કરું છું. ગજરાજો અગ્રેસર થઈ ગયા અને રથયાત્રા છે એ રંગે ચંગે એ શરૂ થઈ ગઈ છે. 149મી આ રથયાત્રાનો અનેરો મહિમા રહ્યો છે. એક કોમી એકતા હોય કે પછી એક સામાજિક એક મોટો મેસેજ આપવાનો અહીં પ્રયાસ છે તે થતો હોય છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે સાધુ સંતો પણ મોટી સંખ્યામાં છે અને આ વખતે પહેલી ઘટના એવી બની છે કે ખુદ જે ટ્રસ્ટી છે મહેન્દ્ર ઝા તે ખુદ આ વખતે પેદલ ચાલી રહ્યા છે, કારણ કે જે રીતે ઘટના ગત વર્ષે બની તેને લઈને જ આખી આ વ્યવસ્થા છે તે હાલ અહીં કરવામાં આવી રહી છે. જોઈ શકાય દ્રશ્યોની અંદર કે આખી જે વ્યવસ્થા છે તે કરાઈ રહી છે. જોઈ શકાય છે કે તમામ જે લોકો છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે અને ગજરાજો છે એક પછી એક ગજરાજો આવી રહ્યા છે. પહેલા ગજરાજ હોય છે, ત્યારબાદ જે તમામ શણગારેલા 101 જેટલા જે ટ્રકો છે તે હોય છે અને ટ્રકો બાદ અખાડા છે એ કરતબ કરતા હોય છે, કારણ કે બલભદ્રજી જે ભગવાન જગન્નાથના જે ભાઈ છે બલભદ્ર તેના એ શક્તિનું પ્રતીક છે તે છે તે માનવામાં આવતું હોય છે. અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે ગજરાજો છે તે હાલ અહીં પહોંચ્યા છે અને પહેલો જે પડાવ હોય છે જે રથયાત્રાનો એ જે એએમસી દાણાપીઠ હોય છે ને અહીંથી હવે તેઓ ખાડિયા તરફ જશે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે ગજરાજો છે આપ જોઈ શકો દ્રશ્યોની અંદર કે ગજરાજો જોવા મળી રહ્યા છે અને અલગ અલગ જે પડાવ હોય છે તે પડાવના પહેલો પડાવ તે દાણાપીઠ હોય છે. દ્રશ્યોમાં જોવા મળ્યું છે કે ક્યાંથી આવો દર્શન કરવા માટે? અહીંયા ગોલીમડાથી. દર વર્ષે આવો છો દર્શન દર કરવા? વર્ષે સવારથી બધા લોકો અહીં ઊભા હોય છે. દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યું છે કે કઈ રીતે લોકો છે, ભક્તો છે તે માત્ર ભગવાનની એક ઝાંખી લેવા માટે અહીં પહોંચ્યા છે. શું જોવા આવ્યો છે? હાથી. ખલાસી ભાઈઓ છે, અમે રથ ખેંચવાળા છે. કેટલું મહિમા છે આ રથયાત્રાનો? અમે આ 40 વર્ષથી જોતા આવ્યા છે, જન્મથી જન્મ થયો ત્યારથી. અચ્છા, 40 વર્ષથી આપ જોઈ શકો છો ભક્તો છે જોવા આવી રહ્યા છે. ઘણા વર્ષોથી જોતા રથયાત્રા કેટલા વર્ષથી જોવો છો? 40 વર્ષથી, જ્યારથી લગ્ન કરીને આવી છું ત્યારથી દરેક રથયાત્રા છેકથી છેક જોઈ. અચ્છા, જો છે આ બધા ભક્તો છે કે વહેલી સવારથી જ બધા લોકો ઊભા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે. હું દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ આપને કે જે રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પહેલા ગજરાજનું એટલે જે શ્રી ગણેશ કહેવામાં આવે છે, ત્યારબાદ તમામ જે ટ્રકો હોય છે, જે 101 ટ્રકો હોય છે, એ ટ્રકોની અંદર તેનો શણગાર છે તે વિશેષ શણગાર છે તે કરવામાં આવે છે. જે બેકાબુ બનેલા જે ગજરાજો હતા તેઓને પહેલેથી જ તેઓને બેડીઓ સાથે આગળ લઈ જવામાં આવે છે. બીજા અન્ય જે ગજરાજો છે તેને મહાવત સાથે તે આગળ પસાર થઈ રહ્યા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે તમામ જે લોકો અહીં વિસામો આપતા હોય છે, અહીં જે લોકો છે વિસામો આપીને આપ જોઈ શકો છો કે અલગ અલગ જે મગ છે એક પરંપરા રહી છે. એ પરંપરાના ભાગરૂપે અહીં તમામ જે લોકો છે તેને અહીં જે મગ આપ જોઈ શકો છો કે અહીં જે લોકો ઊભા હોય છે, એએમસીના જે ટીમના લોકો હોય છે તે અહીં જે મગ છે પ્રસાદી રૂપે ગજરાજોને આપતા હોય છે, કારણ કે ગજરાજો જ્યારે અહીંથી પસાર થતા હોય છે તે ગજરાજોને તેની કોઈ વ્યવસ્થા થાય, તેને પાણી પીવું હોય કે પછી તેને ભોજન માટેની જે વ્યવસ્થા આપી શકો છો દ્રશ્યોની અંદર કે કઈ રીતે એ આખા અહીં મૂકવામાં આવી રહ્યા છે ગજરાજો અને તેને પ્રસાદી રૂપે હાલ અહીં આપવામાં આવી રહ્યું છે. એટલે ચોક્કસ આ દ્રશ્યો બતાવી સમજી શકો છો કે હવે જે શરૂઆત થઈ રહી છે એ હવે જે શણગારેલા જે ટ્રકો છે એ ટ્રકો હાલ જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો કે દ્રશ્યો હાથથી પણ તાત્કાલિક સારવાર માટેની જે વ્યવસ્થા, તમામ જે વાહનો, મેડિકલ ટીમ એ એલર્ટ કરી દેવામાં આવે છે. અધિકારીઓ છે જે એનિમલ્સના જે હોય છે ડૉક્ટર્સ તે પણ અહીં હાલ છે અને હવે શરૂઆત થઈ છે અલગ અલગ જે કહી શકાય કે ટ્રકોની. એ ટ્રકો એ શણગારેલા ટ્રકો હોય છે, એમાં એક પ્રતીક હોય છે. તમામ અલગ અલગ સામાજિક પ્રતીકોના ભાગરૂપે એ જોવા મળતા હોય છે.